ભરૂચ શહેર સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન અને દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે, જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો। રક્તદાન અંતે નેત્રદાન, દેહદાન અને અંગદાનનો સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો। આ પ્રસંગે જેપી પટેલે સંકલ્પ ફાઉન્ડેશન સ્થાપક સંજય તલાટી સહિત સભ્યો અને મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અને દાતાઓના સાથ સહકાર થકી 1100 ચક્ષુદાન, 12 દેહદાન અને 4 પરિવારોએ અંગદાન કરી અને સમાજને સેવા પૂરી પાડી છે। અને આ જ કાર્યનો પ્રચાર પ્રસાર વધુ થાય, જનજાગૃતિ સમાજમાં ફેલાય તે હેતુસર આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા એક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં સંસ્થા દ્વારા 5000 પતંગોને આ સંદેશા સાથે છપાવવામાં આવી છે અને વિવિધ શાળાના મોટી સંખ્યામાં પધારેલા વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા કે જેવી રીતે આપણે જે કાર્ય કરીએ છીએ એ પતંગના માધ્યમ દ્વારા જે રીતે પતંગ આકાશમાં ઉડે તેવી જ રીતે લોકો સમાજના આ કાર્યને, સામાજિક કાર્યને જમીનથી એકદમ ઊંચાઈ સુધી પહોંચાડે અને જરૂરિયાતમંદો સુધી આ સેવાઓ પહોંચે, આ એક અમારો મહત્ત્વનો હેતુ છે, જે આજે પાર પડી રહ્યો છે, જેમાં ભરૂચના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં અમને સાથ સહકાર આપ્યો છે। તે બદલ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ વતી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ।